આજકાલના બાળકો પોતાના મા બાપથી ડરતા જ નથી. આ વાત એ મા બાપોની કમ્પ્લેન છે. એટલા માટે કારણ કે આપણે સૌ એવા જ અપબ્રિંગિંગમાં ઉછર્યા છીએ કે જ્યાં આપણે માનીએ છીએ કે મા બાપનો ડર હોવો એટલે જ બાળકો ડિસિપ્લિનમાં રહે. આ એક જ રસ્તો છે ઉછેરનો. આજે હેશટેગ આસ્ક દેવકીની અંદર એક એવા સવાલ વિશે વાત કરવાની છું કે જેમાં બાળકને જો મા બાપનો ડર હોય તો એ કદાચ પોતાને થઈ રહેલું નુકસાન એ ક્યારેય પોતાના મા બાપને વ્યક્ત જ ન કરે. એક એવી મિત્રનો આપણને ક્વેશ્ચન આવ્યો છે કે જેને પોતાને બાળપણની અંદર એના કઝિનથી સેક્સ્યુઅલ અબ્યુઝનો અનુભવ થયેલો વારંવાર, અને વર્ષો સુધી, જ્યાં સુધી એણે આમિર ખાનનું સત્યમેવ જયતે ન જોયું ત્યાં સુધી એને ન સમજાયું કે એ આનો વિરોધ કરવાનો અધિકાર ધરાવે છે. એ ના પાડે એ બહુ અગત્યનું છે. અને આના વિશે ક્યારેય પોતાના કુટુંબમાં કોઈ સાથે વાત કરી શકી નહીં, કારણ કે આપણી માન્યતા એવી જ હોય છે કે જ્યારે કોઈ વ્યક્તિ સાથે સેક્સ્યુઅલ અબ્યુઝ થાય ત્યારે ચોક્કસ એ વ્યક્તિએ કંઈક એવું કર્યું હશે કે જેને કારણે થઈને સામેવાળી વ્યક્તિએ ઉત્તેજિત થઈને તમારી સાથે આ પગલું ભર્યું. આપણે જાણીએ છીએ કે આપણી આસપાસનું આ નેરેટિવ છે. નાના કપડાં પહેર્યા હશે એટલા માટે એવું થયું હશે, તમે કે એવા ચેનચાળા કર્યા હશે એટલા માટે એવું થયું હશે, વાળ ખુલ્લા રાખ્યા હશે, જોરથી હસી હશે, અડધી રાતના કોઈની સાથે ગઈ હશે, છોકરાઓ સાથે દોસ્તી રાખી હશે. આવા અનેક રીઝન્સ હોય છે આપણા મનમાં રેડી, જેનાથી આપણે માનીએ છીએ કે આને કારણે સ્ત્રીઓ સાથે અબ્યુઝ થાય છે. પણ બાળકો સાથે જ્યારે અબ્યુઝ થાય છે ત્યારે શું? અને બાળકે જો તમને આવીને એની સાથે થયેલા નુકસાન વિશે વાત કરવી હોય તો તમે તમારા બાળકને કેવી રીતે આત્મવિશ્વાસ આપશો દેટ ઇટ ઇઝ અ સેફ સ્પેસ, યુ આર અ સેફ પર્સન, કે જેને આવીને બાળક એના વિશે વાત કરી શકે. આપણને આજે જેણે આ સવાલ પૂછ્યો છે એની પોતાની 4 વર્ષની દીકરી છે, અને એટલે એને એવું લાગે છે કે આ બહુ અગત્યનું છે કે આ સવાલનો જવાબ મળે કે બાળકો સાથે આના વિશે કેવી રીતે વાત થાય. સેક્સ્યુઅલ અબ્યુઝ તો બહુ દૂરની વાત છે. સૌથી પહેલાં મને કહો કે એવા કેટલાય બાળકો છે, અથવા તો તમે પોતે તમારા નાનપણની વાત યાદ કરો કે તમારાથી જ્યારે કંઈક ખોટું થઈ ગયું ત્યારે તમે તમારા મા બાપ તમને ખીજાશે, વઢશે, ગુસ્સો કરશે, એ કેવી રીતે રિએક્ટ કરશે તમને નથી ખબર. એ માટે થઈને તમે તમારા મા બાપને તમારી અંગત વાત, તમારી એ નબળી પળ, તમારી એ વલ્નરેબલ પરિસ્થિતિ ન કહી શક્યા. એક નાનકડી ટ્રીક છે જે મેં કોઈક જગ્યાએ સાંભળી હતી, અને મને એવું લાગ્યું કે આ બહુ સરસ વાત છે જે મોટાઓ પણ પોતાની રિલેશનશિપમાં યુઝ કરી શકે છે એકબીજા સાથે કોઈ ડર વગર, અને બાળક પણ કરી શકે છે. બહુ નાનકડું એક્ઝામ્પલ છે. માની લો કે આ એક બોલ છે, આ એપલ છે, ચલો ને આ કેન્ડલ છે. તમે તમારા સંબંધમાં તમારા બાળકને કે તમારા પાર્ટનરને આ આપી અને કહ્યું કે જ્યારે પણ તારે મારી સાથે કોઈ એવી વાત કરવી હોય કે જેના માટે તું ખૂબ બધી હિંમત ભેગી કરીને મારી સાથે વાત કરવા માટે આવે છે, તને ડર છે કે હું કેવી રીતે રિએક્ટ કરીશ, ત્યારે પહેલાં મને આ આપજે. ધીસ કુડ બી એન એપલ, ધીસ કુડ બી અ બોલ, ધીસ ઇઝ અ કેન્ડલ. પહેલાં મને આ આપજે, જેને કારણે મને એમનેમ જ સમજાઈ જશે કે હવે તું મારી સાથે જે વાત કરવા માંગે છે એના માટે તે બહુ હિંમત ભેગી કરી છે, અને તને મારા રિએક્શનનો ડર છે. આ એકવાર મને સમજાઈ જાય, ભલે આ સિમ્બલથી મને સમજાઈ જાય, એ પછી હું બહુ જ શાંતિથી તારી વાત સાંભળીશ, અને વિશ્વાસ રાખજે કે હું તારી વાતમાં સંપૂર્ણ વિશ્વાસ સાથે આ વાત સાંભળીશ. તારે મારા રિએક્શનથી ડરવાની જરૂર નથી. આઈ વિલ રિમેન કામ એન્ડ આઈ વિલ ટ્રાય એન્ડ અન્ડરસ્ટેન્ડ યોર સિચ્યુએશન. આપણે બાળકને કે આપણા સંબંધમાં આપણા પાર્ટનરને, આપણા મા બાપને કે આપણા મિત્રને આ પરિસ્થિતિ સમજાવી શકીએ છીએ. બાળકો સાથે સેક્સ્યુઅલ અબ્યુઝ વિશે કેવી રીતે વાત કરવી. ગુડ ટચ અને બેડ ટચ થેન્કફુલી હવે સ્કૂલની અંદર પણ શીખવવામાં આવી રહ્યો છે. હું જાણું છું કે આપણા જ સમાજની અંદર એવા કેટલાય લોકો છે કે જે ઈચ્છે છે કે બાળકો સાથે સેક્સ્યુઅલ એજ્યુકેશન વિશે વાત ના થાય. પણ સેક્સ એજ્યુકેશન એ હવે વધુ તાતી જરૂરિયાત છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે પ્યુબર્ટી બહુ જલ્દી આવી રહી છે, વિચ મીન્સ કે એમની અંદર કોઈ પણ પ્રકારના આકર્ષણના પ્રવાહ જે છે, લાગણીઓ જે છે એ વધુ જલ્દી આવશે. આપણે સતત બાળકને એવું કીધા કરીએ કે તું મોટો થઈશ, કે તું મોટી થઈશ પછી તને સમજાવીશું, ધેટ મીન્સ અત્યારની એની જે આતુરતા છે,
જે ક્યુરિયોસિટી છે એને સંતોષવા માટે એ એવી જગ્યાએથી આ ઇન્ફોર્મેશન ભેગી કરશે કે જે કદાચ સેફ ઇન્ફોર્મેશન ના હોય. ભારતમાં કેટલાય લોકો સેક્સ વિશે પોર્નથી સમજ્યા છે કે જે આજે ભારતની અંદર કેટલા બધા સેક્સ્યુઅલ અબ્યુઝનું કારણ બન્યું છે. કારણ કે એ કોઈ પણ હેલ્ધી રિલેશનશિપની સાઇન નથી. એ ડ્રામા છે. એ ઉત્તેજિત કરવા માટે બનાવવામાં આવેલું કોન્ટેન્ટ છે. અને એની અંદર ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે જે ગુનાહિત પ્રવૃત્તિ પોતે હોય છે અને એવી જ ઉત્તેજના જગાવે છે. પણ આપણા કુટુંબોની અંદર સેક્સ વિશે વાત કરવાની કોઈ ટ્રેડિશન જ નથી કે જેમાં મા બાપ પોતાના બાળકોને આના વિશે તૈયાર કરી શકે. હેલ્ધી સેક્સ્યુઅલ રિલેશનશિપ કઈ હોઈ શકે, કઈ ઉંમરે હોઈ શકે, જો એ સાચી ઉંમરે ના હોય તો એના શું શું નુકસાન હોઈ શકે, શરીરને એને કારણે કેવી રીતે નુકસાન થાય છે, કદાચ એ તો હજી પણ સમજાવી શકીએ, પણ મનને એને કારણે કેવી રીતે નુકસાન થાય છે એના માટે આપણે કાઉન્સેલિંગનો ઉપયોગ પણ આપણા સમાજની અંદર નથી કરતા. કારણ કે એક એવી માન્યતા છે કે એ તો ગાંડાઓ કરે. સામાન્ય માણસે કદાચ કાઉન્સેલિંગની ક્યારેય જરૂર જ નથી, કારણ કે મને બધું આવડે એ આપણો સૌથી મોટો રોગ છે. બાળકોને ખબર પડવી જ જોઈએ કે એમના કોઈ પણ પ્રાઇવેટ પાર્ટ્સને એમને ન ગમે એવી રીતે અડવાની કોઈ પણ જરૂરત કરે ત્યારે એમણે પોતે જોરથી ચીસ પાડવી, બૂમ પાડવી, ના પાડવી, ધક્કો મારવો અથવા તો સીધું મા બાપ પાસે દોડી જઈને એમને વાત કરવી કે મને કોઈક એવી રીતે અડ્યું. ક્યાં ક્યાં ન અડાય, ક્યાં કિસ ન કરાય, કેવી રીતે એકલા કોઈની સાથે ન હોવું જોઈએ. કોક તમારી સાથે એવી રીતે હોય અને તમને એવી રીતે અડે તો તમારે મમ્મી કે પપ્પાને કહેવાનું જ, બિલકુલ ડર્યા વગર કહેવાનું, છાતી ઠોકીને ના પાડવાની. આ બાળકને મા બાપે શીખવવું જ પડે. અને સાથે સાથે બાળકને વિશ્વાસ સતત તમારે અપાવ્યા કરવો પડે કે આવું ક્યારેય પણ કોઈ પણ કરે તો તું મારી પાસે આવજે, આઈ વિલ પ્રોટેક્ટ યુ, આઈ વિલ ટ્રસ્ટ યુ. એવા કેટલાય યંગસ્ટર્સ છે કે જે કદાચ તમને કહેશે કે એમના સેક્સ્યુઅલ અબ્યુઝ વિશે જ્યારે એમણે એમના મા બાપને વાત કરી ત્યારે કાં તો એમના મા બાપે વિશ્વાસ ન મૂક્યો અથવા તો તરત એવું કહી દીધું કે કોઈને કહેતો નહીં કે કોઈને કહેતી નહીં. 4 लोग बातें करेंगे, એ જે 4 લોકથી સમાજ બીતો હોય છે એ 4 લોકો ક્યારેય તમારા દુઃખમાં તમને મદદ કરવા માટે નથી આવતા. એ તમારા ઘાવની ઉપર વધુને વધુ મીઠું છાંટવા માટે આવતા લોકો છે. એમની ચિંતા બાજુ પર મૂકી અને પોતાના બાળકની ચિંતા કરવી, પોતાના જીવનની ચિંતા કરવી, પોતાના બાળકની સેફટી અને પ્રોટેક્શનની ચિંતા કરવી એ સૌથી પહેલી જોબ છે કોઈ પણ મા બાપની. જેવી રીતે બાળક પણ પહેલી વાર બાળક હોય છે અને ધીરે 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 એની અંદર એ મેચ્યોરિટી આવે છે, મા બાપ પણ ઘણી બધી વાર પહેલી વાર મા બાપ બની રહ્યા છે. એ પણ ધીરે ધીરે પરિપક્વ થાય છે કે એક બાળકનો ઉછેર કેવી રીતે કરી શકાય. એ પણ પોતે કઈ ઉંમરમાં મા બાપ બન્યા છે, એમના મા બાપે એમને કેવો ઉછેર આપ્યો છે, એને કારણે થઈને એવી અનેક ભૂલો કરતા હોય છે કે જે આપણે પોતે મોટા થઈએ, એ ઉંમરની અંદર પહોંચીએ ત્યારે કદાચ સમજી શકીએ છીએ. તમે તમારી આસપાસ હજી પણ કદાચ એવા અનેક લોકોને જાણતા હશો જે પોતાના મા બાપને માફ નથી કરી શક્યા ફોર ધેર પેરેન્ટ્સ મિસ્ટેક. મા બાપે પોતે કરેલી ભૂલો મા બાપ જાણતા હોય કે એનાથી અજાણ હોય, જો તમને સમજાઈ જાય કે એ ખોટું હતું ને તમને નડ્યું હતું તો એમની પણ એ ભૂલ હશે. મા બાપ પણ હંમેશા પરફેક્ટ નથી હોતા. એ સમજણથી જો આપણે એ વાત જવા દઈએ તો આપણે પણ અડલ્ટહુડ તરફ જઈ રહ્યા છીએ એ વાત એ સાબિત કરે છે. ટ્રસ્ટ ધ ફેક્ટ દેટ એનીબડી કેન મેક અ મિસ્ટેક. એક્શન્સ એને રિપેર કરવા માટેના જ્યારે કોઈ વ્યક્તિ લેવાનો પ્રયત્ન કરે ત્યારે એને વેલકમ કરવાથી જ આપણે હીલિંગ તરફ જઈ શકીએ છીએ. પોતાના મા બાપ સાથે આ કરવું પણ જરૂરી છે, પોતાના બાળકો સાથે પણ આ કરવું જરૂરી છે. મને લાગે છે નાનપણમાં મારી માએ આપેલી મને સૌથી મોટી હિંમત એ હતી કે હું તને ભૂલ કરવાની છૂટ આપું છું દીકરા. કારણ કે ભૂલ કરવાની છૂટ આપવી એ સૌથી મોટી છૂટ છે. એટલે હું મારી માને ક્યારેય પણ કોઈ પણ ભૂલ જઈને કહી શકી. મારી લાઈફના આ લર્નિંગમાં મારા પેરેન્ટ્સ એટલા માટે બહુ ઇમ્પોર્ટન્ટ રહ્યા છે
કારણ કે ધે બીકેમ માય ફિલ્ટર. એવી કોઈ પણ વસ્તુ કે જે હું મારા મા બાપ સાથે શેર નહીં કરી શકું એ હું નહીં કરું. જો હું એમને વાત ન કરી શકું તો આ કંઈક એવી વાત છે કે જે હું કરી રહી છું વિથ દેટ નોલેજ that I am not going to be very proud of this, which means my parents are also not going to be proud of this. આ ફિલ્ટરે મને જિંદગીમાં બહુ મદદ કરી છે, લાઈફ ચોઇસીસમાં, કોન્ટેન્ટ ચોઇસીસમાં, પબ્લિકલી મારે કયા કામથી ઓળખાવવું છે એમાં. કદાચ તમને પણ આ વાતો મદદ કરી શકે એટલે તમારી સાથે શેર કરું છું આ સિરીઝ #AskDevki. તમે પણ તમારા કોઈ પણ સવાલો મારી સાથે શેર કરી શકો છો. એનો જવાબ આ યુટ્યુબની સિરીઝમાં હું આપવાનો પ્રયત્ન કરું છું. ઇફ યુ વિલ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ તો કદાચ તમે વધુ ફ્રિકવન્ટલી આ સવાલોના જવાબો સાંભળી શકશો. સવાલ એક જ વ્યક્તિ પૂછી રહી છે, પણ હું જાણું છું કે આના જવાબ અનેક લોકોને મદદરૂપ થઈ શકે એવા જવાબ છે. I am not an expert of any of these matters that we are discussing here. I am only sharing what I have learned in life, and I hope it will help you.